Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ. એમાં આઈડિયલ બુકમાં આપણે પાઠ 1 જોઈશું. અહીંયા કલસોર ધોરણ 3 ગુજરાતી આઈડિયલ બુકની અંદર આપણે પાના નંબર 3 ઉપર જોઈશું. અહીંયા જોઈએ બતક અને અથવા પણ હંસ. ગીત ઊંચા ઊંચા ડુંગર ચડશું. એક પાઠ્ય પુસ્તકમાં આપેલું ઊંચા ઊંચા ડુંગર ચડશું ગીત ગાઓ અને ગીતની અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા જુઓ તો ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાહશું તરશું અને હરિયાળીમાં હરશું ફરશું. અહીંયા આપણે પંક્તિ પૂર્ણ કરી છે કવિતાની. અહીંયા જોઈએ નીચે પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. અહીંયા ગીતની પંક્તિ પૂર્ણ કરેલી છે. પ્રશ્ન 2. ગીત ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ ગીતમાં બાળક સાહસના કયા કયા કામો કરવાની ઈચ્છા રાખે છે? અહીંયા આપણે આ વર્કશીટની અંદર પ્રશ્ન આપ્યા છે કે આ ગીતમાં બાળક સાહસના કયા કયા કામ કરે છે? તો બાળક ઊંચા ડુંગર પર ચડશે, ઊંડી ઊંડી ખીણમાં ઉતરશે, વહેતા જળમાં નાહશે અને તરશે, રેતીના ઢાળ પર ઢળશે એટલે કે લસરશે, દરિયાના ઉછળતા મોજાની સામે જઈને મસ્તીથી હાથ ફેલાવીને મળશે. પ્રશ્ન 2. હરિયાળીમાં બાળક શું કરશે? સાચો વિકલ્પ શોધવાનો છે. હરશે ફરશે. પ્રશ્ન 3. પંખી સાથે મળીને બાળક શું કરશે? સાચો વિકલ્પ કરો. અહીંયા કલરવ કરશે. શું કરશે? કલરવ. તો આ પ્રશ્નના જવાબ આપણે વર્કશીટમાં સાથે સાથે લખવાના છે. ચાલો પાના નંબર 3 ઉપર જોઈ ગયા. પાના નંબર 4 ઉપર જોઈશું. પાના નંબર 4 ઉપર ચોથો પ્રશ્ન, મીઠા તડકામાં બાળક સાચો વિકલ્પ કરો ને પંક્તિ પૂર્ણ કરો. મીઠા તડકામાં બાળક શું કરશે? મલકશે. તો અહીંયા આપણે મલકશે ઉપર કરીશું. વાર્તા કદરૂપું બતક. અહીંયા પાઠ્યપુસ્તકમાં વાર્તા કદરૂપું બતક વાંચો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ તો પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 1. બતકીએ 5 ઈંડા મૂક્યા. સાચું કે ખોટું? તો અહીંયા વિકલ્પ ખોટું કરેલું છે, તો આપણે ખોટું કરીશું. પ્રશ્ન 2. બતકીએ સુરક્ષિત જગ્યાએ ઈંડા મૂક્યા. અહીંયા કૌંસમાંથી સુરક્ષિત આવશે. પ્રશ્ન 3. બતકી શાની રાહ જોઈ? બતકી શાની રાહ જોતી? બતકી પોતાના બચ્ચાને બહાર આવવાની રાહ જોતી હતી. પ્રશ્ન 4. બતકી કઈ બાબત ભૂલી ગઈ? બતકીએ બાબત ભૂલી ગઈ કે તેણે કેટલા ઈંડા મૂક્યા હતા, 4 કે 5? અહીંયા આપણે પ્રશ્ન 5 જોઈશું. બતકના ચારેય બચ્ચા ક્લક ક્લક કરવા લાગ્યા. વાર્તામાં ક્લક ક્લક આપ્યું હતું ને? હા. પ્રશ્ન 6. 5મું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈને બતકીનો શું વિચાર આવ્યો? 5મું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈ બતકીને વિચાર આવ્યો, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું કે જુદું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. એ જ રીતે પ્રશ્ન 7. તેને બધા જ કદરૂપું બતક કહેતા હતા, તેનું કારણ શું હતું? તેને બધા બચ્ચા કદરૂપું બતક કહેતા હતા કારણ કે બતક કરતાં જુદું જ લાગતું હતું અને કદરૂપું બતકડું લાગતું હતું. પ્રશ્ન 8. 5મું ઈંડું કોનું હતું? સાચો વિકલ્પ કરો. તે હંસનું હતું. કોનું હતું? હંસનું. પ્રશ્ન 9. બતક માતાને ખબર કેમ ન પડી કે 5મું ઈંડું કોનું છે?
બતક માતાને ખબર પડી નહીં કે 5મું ઈંડું કોનું, કારણ કે તે ઈંડું તેના 4 ઈંડા સાથે જ પડ્યું હતું. વળી બતક માતા ભૂલી ગઈ હતી કે તેને કેટલા ઈંડા મૂક્યા છે. પાના નંબર 4 ઉપર જોયું. હવે પાના નંબર 5 ઉપર જોઈશું. અહીંયા પ્રશ્ન 10. અમે તેની સાથે નહીં રમીએ. કોણ બોલે છે, કોને કહે છે? બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. પ્રશ્ન 11. આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તો તેને નહીં જ રમાડીએ. આ વાક્ય કોણ બોલી શકે? બતકના બચ્ચા બોલે છે. હવે પ્રશ્ન 12 જોઈશું. આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. કોણ બોલે છે અને કોને કહે છે? એ કહે છે બતકની માતા બોલે છે અને બતકના બચ્ચાને કહે છે. પ્રશ્ન 13. બતકના બચ્ચા જ્યારે કદરૂપા બતક સાથે રમવા તૈયાર થયા નહીં, ત્યારે માતા બતકને બચ્ચાને શું સમજાવ્યું? માતા બતકે બચ્ચાને સમજાવ્યું કે બચ્ચાઓ, તમારી જેમ પણ આ મારું સંતાન છે. તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પ્રશ્ન 14 જોઈએ. કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું? કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બતકના બીજા બચ્ચા તેને કદરૂપું બતક કહીને ખીજવતા હતા. વળી તેને હેરાન પણ કરતા હતા. પ્રશ્ન 15. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. ખોટું. પ્રશ્ન 6. કદરૂપું બતક જ્યાં જ્યાં ગયું અને જેને કહ્યું હું બતકડું છું, એ બધાને તેને શું કહ્યું? બધાએ કદરૂપા બતકને કહ્યું, હે બતક, આવું જ હોય તો તું સાવ કદરૂપું છે. પ્રશ્ન 17. હે ઈશ્વર, મારું બચ્ચું કોઈને ગમતું નથી. આ વાક્ય કોણ બોલી શકે? બતકની માતા બોલે છે. પ્રશ્ન 18. બધા મને કેમ ધિક્કારે છે? વાક્ય કોણ બોલી શકે છે? કદરૂપું બતક. પ્રશ્ન 19. વાવાઝોડું આવ્યું ત્યારે બતકે એક ખાલી જગ્યા ઝૂંપડીમાં આશરો લેવાનું નક્કી કર્યું. અહીંયા ઝૂંપડી અને ઝાડ આપ્યું છે તો ઝૂંપડી લખીશું. પ્રશ્ન 20. ઝૂંપડીમાંથી એક ડોશીમાં બહાર આવ્યા. કૌંસમાંથી ડોશીમાં આવશે. અહીંયા પ્રશ્ન 19 જોઈ ગયા, 20 જોઈ ગયા અને પ્રશ્ન 21 જોઈશું. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી જેથી બતકના ઈંડા લઈ શકે, તો ખોટું વિકલ્પ છે. પ્રશ્ન 22. બતકે ડોશીમાને શું પૂછ્યું? સાચો વિકલ્પ કરો. આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ આપશે? હું તમારે ત્યાં રહું છું, એ સાચું છે અને આ બાકીના ખોટા છે. તો આપણે ખરા કરીશું. તો આપણે આપણી આઈડિયલ બુકની અંદર આ પ્રશ્નના જવાબ લખીશું અને આપણી નોટબુકમાં પણ હોમવર્ક તરીકે લખીશું. તો આજનું આપણું આ હોમવર્ક થયું અને પાર્ટ 2 નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. તો આ આપણું હોમવર્ક તમારે વર્કશીટમાં લખવાનું છે અને આપણી નોટબુકમાં પણ લખવાનું છે. ઓકે, બાય બાય.